પરંતુ હવે તસવીરો આ રાજકોટ શહેરની છે કે જ્યાં અબોલ જીવોની હાલત પણ માણસો જેવી જ છે, કારણ કે આ મવડીમાં આવેલી એનિમલ હોસ્ટેલ છે કે જ્યાં કથળેલી પરિસ્થિતિ વચ્ચે પશુઓ મરી રહ્યા છે। ગાય માતા અને ગૌપ્રેમની મોટી મોટી વાતો વચ્ચે જે ગાયોની સ્થિતિ છે તે આંખોની સામે છે। એનિમલ હોસ્ટેલની વ્યવસ્થાના અભાવના કારણે કાદવ અને કીચડમાં રહેવા માટે મજબૂર છે। ન માત્ર મજબૂર છે પરંતુ કાદવમાં ખૂંપવાના કારણે 2 ગાયોના મોત થઈ ગયા છે। આ મામલે માલધારી આગેવાન રણજીત મુંદવાએ રજૂઆત કરીને તેમણે કહ્યું કે પોતાના ઢોર ઢાંખર સાચવવાની વ્યવસ્થા ન હોય તેવું આ એનિમલ હોસ્ટેલ છે કે જ્યાં એક ગાય માટે 1200 રૂપિયા જ્યારે એક ભેંસ રાખવા માટે 1700 રૂપિયા ચૂકવાય છે। તેમ છતાં પણ એનિમલ હોસ્ટેલની હાલત તમે જુઓ તો તમને માત્ર દયા આવી જશે। आज एम आज द्वारकाधीश ने वाली गाय माता आज परिस्थिति जोई रही है। 1200 रुपया एक गाय ने साचववाना લે। હું તમને એવું કહેવા માંગુ સંદેશ ન્યૂઝના માધ્યમથી જનનાયક તમે ક્યાં છો? અડધી રાતે તમે દોડી જાવ છો, લાઇટ નથી હોતી, તો આની તો પરિસ્થિતિ તમે જોવો। અમે અમારી ગાયોને અમારા ઘરે અમારી રીતે હસાવશું, બરાબર। સરકારે એમ કીધું કે ભાઈ અમે તમે ઘરની પરમિટ નહીં કાઢી દઈએ, તો 1200 રૂપિયા ભરીને અમે અહીંયા આવ્યા। અમે ગામના વ્યાજવા પૈસા કરીને અહીંયા ભર્યા છે ગાયોને। તો આજે અમારે ગાયું મરી જાય તો અમારે શું ચોર્યું કે ડાખા ડાલવાના રહીએ ને, બીજું શું અમારી પાસે આધાર। વરસાદ રહેશે એટલે તાત્કાલિક ધોરણે ત્યાં પશુઓને ગળતા ન પડે એની સુવિધા પણ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે પશુને માખી મચ્છરથી પોતે એને પણ ગમતું ન હોય, કેમ કે માખી મચ્છર પણ પડતા હોય છે ત્યારે પશુની પણ હાલત ખરાબ થઈ જતી હોય છે। મૃત્યુ અટકાવવા માટે થઈને અધિકારીને આજ જ સૂચના આપી દીધી છે કે ગાયને દવાની જરૂર હોય તો ત્યાં જઈને એને દવા પૂરી પાડવામાં આવે, ઇન્જેક્શનની જરૂર હોય તો ઇન્જેક્શન પૂરું પાડવામાં આવે। વરસાદ રહેશે ત્યારે તાત્કાલિક ધોરણે એનિમલ હોસ્ટેલની અંદર રોડની